સાવધાની જ સાધના છે. શબ્દ બીજો. સંતો જાગત નીંદ ન કીજે, કાલ ન ખાય કલ્પ નહીં વ્યાપે, દેહ જરા નહીં છીજે. ઉલટી ગંગ સમુદ્ર હી સોખે, સસીઓ સુર હી ગાશે. નોગ્રહ મારી રોગિયા બેઠો, જલ में बिंब प्रकाशे. बीनु चरण को दुही दिश तावे, बीनु लोचन जगज सूजे. संशय उल्टी सिंह को ग्रासे, ई अचरज कोई बूझे. आधे घड़ा नहीं जल बूडे, सीधे सो जल भरिया. जे ही कारण नर भिन्नी भिन्नी करे, सो गुरु प्रसादे तरिया. बैठी गुभा में सब जग देखे, बाहर किछु न सूझे. उल्टा बाण परधे ही लागे, सूरा होय सो बूझे. गायन कहे कबहू नहीं गावे, अनबोल नीत गावे. नटवर बाजा पेखनी पेखे, अनहद हेत बढ़ावे. कथनी बदनी निजू के जोवे, ई सब अखत कहानी. धरती उल्टी आकाशी बेधी, ई पुरुषन की बानी. बिना प्याला अमृत अचवे, नदी नीर भरी राखी. कहीं कबीर सो युग युग जीवे, जो राम सुधारस चाखी. आनो भावार्थ कबीर साहेब કહે છે કે હે સંતો, માયાથી સાવચેત રહ્યો, મોહ નિંદ્રામાં બેભાન ન થાવ. તમારા શુદ્ધ ચેતન સ્વરૂપને કાળ ખાઈ શકતો જ નથી તમારા અનાદિ તથા અનંત આત્મિક જીવનને કલ્પ જેવી મોટી અવધિ આવરી શકતી, અને નથી તમારા અખંડ સ્વરૂપને કદી જીર્ણતા કે છીણતા આવી શકતી. આ સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ વિચાર તથા સ્વરૂપ સ્થિતિને છોડી હઠયોગ્યો સ્થૂળ ક્રિયામાં પડ્યા છે. તેઓ નીચે મૂલાધારથી સુષણામાને ઉઠાવીને સ્વાધિનિષ્ઠાને, મણિપુર, અનાહત, વિશુદ્ધ તથા આજ્ઞા ચક્રને વિંધીને ઉપર સહસ્ત્રસારમાં પહોંચી જાય છે. રસ્તામાં 7 સમુદ્ર આવે છે. સુષુમ્ણા રૂપી ગંગા તેને શોષી તથા ઉપર પહોંચીને શશી, શૂર એટલે કે ઈંડા તથા પિંગલાને પોતાનામાં સમેટી શિખર સ્થાયની ભ્રમર ગુફામાં પહોંચી જાય છે, જ્યાં શુદ્ધ જળથી ભરેલ સમુદ્રમાંથી યોગી અમૃત રસનું પાન કરે છે. ભૌતિક જળને અમૃત રસ માની પીનારા યોગી નામના રોગી 5 જ્ઞાનેન્દ્રિયો તથા ચતુષ્ટ અંતકરણ રૂપીનો ગ્રહોને વશમાં કરી યોગી સમાધિમાં બેસી જાય છે, અને પાણી તેના સ્થૂળ શરીરનો પડછાયો જોવા સમાન ભૌતિક નાદ બિંદુ, જ્યોતિ વગેરે જ મનની અવધારણા કે મનના કાર્યપાત્ર છે, તેને જ પોતાનું લક્ષ્ય માની લે છે. યોગીઓ એવી ડંભાસ મારે છે કે વગર પગે અમે ફક્ત સિદ્ધિના બળે 10 દિશામાં દોડી શકીએ છીએ, અને અમે વગર આંખે એટલે કે આંખો મીચીને આખો સંસાર જોઈ શકીએ છીએ. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ તો નવાઈ પમાડે તેવી ઘટના, અને કોઈક વિરલો સમજવાનો પ્રયત્ન કરશે કે સસલાએ પોતાની ઉપર હુમલો કરનાર સિંહને ખાઈ લીધો, એટલે કે અજ્ઞાનનો શિકાર કરનાર યોગી જીવને અજ્ઞાને જ મારીને પાડી નાખ્યો. ઊંધા ઘડામાં પાણી ભરાતું નથી ને, પાણી તો સીધા ઘડામાં જ ભરાય ને. એટલે કે મનના ભાસ અધ્યાસરૂપી ઊંધી બુદ્ધિથી અમરત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સ્વસ્વરૂપ જ્ઞાનરૂપી શુદ્ધ તથા સિદ્ધિ બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. જે સંસાર સાગરથી તરવા માટે લોકો વિવિધ રીતે જુદા જુદા કર્મકાંડ
યોગકાંડ વગેરે પ્રપંચ કરે છે તે તો ગુરુકૃપા વડે આત્મબોધને લીધે સહેલાઈથી થઈ જાય છે. યોગીઓ કહે છે કે અમે સમાધિરૂપી ગુફામાં બેસી સંપૂર્ણ સંસારને જોઈએ છીએ, પણ સંસારના લોકો બાહ્ય ચર્મ ચક્ષુ હોવા છતાં કાંઈ જ દેખાતું નથી. એટલે સદગુરુ કહે છે કે યોગીઓની આવી ધારણા તો એમ જ છે કે જેમ બાણ પલટાઈને પારધીને જ વાગી જાય. એટલે કે જતો હતો તો અજ્ઞાનને મારવા, પણ બન્યું એનાથી ઊંધું. પોતે અજ્ઞાનિષ્ઠ થઈ ગયો અને વ્યવહારોનો ખોટો કહેનારાનું જ્ઞાન જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. પરંતુ આ રીતે કોઈ નિષ્પક્ષ ચિંતક જ સમજી શકે છે. અતિ ધાર્મિકતાની ઘેલસા એવી છે કે માણસ જે બધી જ વાણી કહેનારો છે તેને અલ્પક્ષ કહેવામાં આવે છે. તે તો કાંઈ જ કહી શકતો નથી. એટલે સદગુરુ કહે છે કે એ લોકો મૂક ઈશ્વરને બધા વેદ તથા ધર્મશાસ્ત્રોનો વ્યાખ્યાતા જણાવે છે. યોગી તમાશો દેખાડનાર નટની જેમ અનેક પ્રકારના આસનો દેખાડે છે, શિંગડાનું વાજવું વગાડે છે, વિવિધ મુર્દા જુએ છે, અનાહત નાદ સાંભળવાનો પ્રેમ વધારે છે. આવા હઠયોગીઓ પોતાની માન્યતાઓને જ હઠાગ્રહણ રાખે છે અને તેને પાકી સમજે છે. તેમની બધી વાતો અખત કહાની એટલે કે અટકળબાજી છે. પૂર્વ પુરુષોની વાણી સાંભળી સાંભળી ધરતીના માણસોના મન આકાશ વીંધી રહ્યું છે. અથવા યોગીઓ પિંડનો શ્વાસ ઉઠાવી બ્રહ્માંડને વિંધે છે. વ્યક્તિના હૃદયમાં સ્વરૂપ જ્ઞાન રૂપી સરિતા જળ ભરેલું છે, પરંતુ હઠયોગની ભૂલ ભૂલામણીના ચક્કરમાં પડીને યોગીઓ લંબિકા યોગ દ્વારા પાત્ર વિના અમૃતપાન કરે છે. એટલે કે તેઓ ટપકતી લાળને અમૃત માની લંબિકા યોગ દ્વારા પીવે છે. સદગુરુ કહે છે કે સદાયને માટે અમરત્વ તો તે જ જે મેળવે છે કે જે રામનો અમૃત રસ પીવે ને તે. રામનો અમૃત રસ એટલે કે સ્વરૂપ પરિસ્થિતિ. વ્યાખ્યા: સદગુરુ કબીરના આ મહાસૂત્ર સંતો જાગત નીંદ ન કીજીએ સાધકો માટે ઘણું માર્મિક છે. સાવધાની જ સાધના છે. જો આપણા મનમાં કામ વાસના આવી ગઈ તો સમજવું કે આપણે જાગૃત નથી. જો મોહ, લોભ, ભય, ઈચ્છા, દેશ, ક્રોધ વગેરે મનમાં આવી ગયા તો આપણે અસાવધાન છીએ. આપણે જે ક્ષણે ક્ષણે જાગતા હોઈશું તે ક્ષણે આપણા મનમાં કામ વગેરે વિકાર આવી જ ન શકે. ચિંતા, વ્યાકુળતા, દુઃખ કેમ સતાવે છે? કેમ કે આપણે અસાવધાન છીએ. સતત જાગૃત વ્યક્તિ પાસે મોહ, શોક આવી જ ન શકે. એટલા માટે સદગુરુ કહે છે કે હે સંતો, જાગતા રહો, ઊંઘશો નહીં. માણસ હાનિ, વિયોગ, મૃત્યુ વગેરેના ભયને કારણે હંમેશા પીડિત રહે છે. એટલે સદગુરુ આપણને યાદ દેવડાવે છે કે તમે કોણ છો અને કેવા છો. તેઓ કહે છે, કાલ ન ખાય કલ્પ નહીં વ્યાપે, દેહ જરા નહીં છીજે. તમે અવિનાશી ચેતન છો, તમને કાળ ખાઈ શકતો જ નથી. જે વસ્તુ બને છે તે બગડે છે. તમે તો શુદ્ધ ચેતન છો, તમે તો અનાદિ, નિર્વકાર, અકૃત્રિમ તેમજ નિત્ય છો. તો પછી તમને કાળનો ડર શા માટે? 4 અબજ 32 કરોડ વર્ષનો એક કલ્પ માનવામાં આવ્યો છે. આવા અસંખ્ય કલ્પ વીતી ગયા તથા અસંખ્યો વીતશે તોય તમારો અંત નહીં થાય. શારીરિક જીવન તમારું અસલી જીવન નથી.
તમારું અસલી જીવન આત્મિક છે. શારીરિક જીવન આદિ અંતવાળું હોય છે. એ વીજળીની જેમ ક્ષણવારમાં ચમકી અદસ્ય થઈ જાય છે, પરંતુ આત્મિક જીવન અનાદિ તથા અનંત છે. તમારા આત્મિક જીવન આગળ કરોડો કલ્પ સેંકડો તુલ્ય છે. એટલા માટે તમારામાં કલ્પ નહીં વ્યાપી, બિલકુલ સાર્થક છે. એટલું નહીં, દેહ જરા નહીં છીજે. તમારા દેહને ઘડ પણ છીણ કરી શકતું નથી. તમારો અસલી દેહ તો તમારું ચેતન સ્વરૂપ છે. અહીં દેહનો અર્થ આ હાડ માંસનો કે ચામડાનો દેહ નથી, પરંતુ ચેતન સ્વરૂપ છે. તમારું ચેતન સ્વરૂપ, તમારું આત્મ સ્વરૂપ કદી છીણ થઈ શકતું નથી. તો પછી તમે કેમ ડરો છો? શાની ચિંતા કરો છો? શું તમે અમર તત્વ ઈચ્છો છો? તમને ખબર નથી કે તમે અમર જ છો. ઉપરની બે પંક્તિઓમાં સદગુરુ તેમની સિદ્ધાંતની વાતો જણાવે છે. તેઓ કહે છે કે તમે તમારા મનની ભૂલામણીથી સાવધાન રહ્યો. તમે બહાર અમરતા ન શોધો. તમે સ્વયં અમર છો, અમૃત છો. એટલે કબીર સાહેબના જમાનામાં યોગીઓની ઘણી પ્રસિદ્ધિ હતી. કેટલાક તો આત્મારામમાં લીન થનારા સાચા યોગી પણ રહ્યા હશે, પરંતુ મોટા ભાગના તો વધુ પડતા બાહ્ય આંડોબરમાં ફસાયેલા હતા. કેટલાક યોગી હઠયોગી સાધીને કલ્પિત રીધિ સિદ્ધિના ચમત્કાર વગેરે દેખાડતા હતા અને કાયાકલ્પ કરી શરીરને અમર બનાવવાના વ્યામોમાં ફસાયેલા હતા. લોકોમાં વહેમ હતો કે પહેલાંના મોટા મોટા સિદ્ધિ યોગી શરીર સહેજ અમર છે. આવા બ્રહ્મમાં પડેલા લોકોને કબીર સાહેબ સાવચેત કરે છે, જેને આપણે આગળ જોઈશું. યોગીઓ કલ્પના કરે છે કે ગુદા પાસે મૂલાધાર, પેડુમાં સ્વાધિષ્ઠાન, નાભીમાં મણિપુર, હૃદયમાં અનાહત, કંઠમાં વિશુદ્ધિ તથા ભકુટીમાં આજ્ઞા નામનું ચક્ર છે. ગુદાથી લઈને માથા સુધી જતું મણકાનું હાડકું મેરુદંડ, એટલે કે આપણે જેને કરોડરજ્જુ કહીએ છીએ, તે આ નામથી ઓળખવામાં આવે છે. એમાં ઈંડા, ડાબી બાજુથી પિંગલા, જમણી બાજુથી સુષુમ્ના, વચ્ચેના ભાગથી આ રીતે ત્રણેય નાડીઓ ઉપર માથાથી નીચેના ગુદા સુધી ગયેલા હોય છે. એ નાડીઓ અથોવદના એટલે કે નીચે મુખવાળી કમળતંતુ જેવી છે. એ કરોડરજ્જુમાં લપટાયેલી ચંદ્ર, સૂર્ય અને અગ્નિ જેવી છે. ઈડા ચંદ્રવત, પિંગલા સૂર્યવત તથા સુષુમ્ના અગ્નિવત છે. એ ત્રણેય નાડીઓ તો ગંગા, યમુના તથા સરસ્વતી પણ કહેવામાં આવી છે. એમાં સુષુમ્ના ગંગા છે. જ્યારે હઠયોગી લોકો નેતિ, ધોતી, કપાલી, કુંજલ વગેરે કરી ઇન્દ્રિયોને શુદ્ધ કરે છે અને શુદ્ધ આહાર વિહાર કરી શ્વાસ સિદ્ધ કરે છે, ત્યારે એમ કહે છે કે સુષુમ્ના રૂપી ગંગા નીચેથી ઊંધી થઈ ઉપર તરફ વહેવા માંડે છે. સુષુમ્ના ગંગા ચંદ્ર, સૂર્ય એટલે કે ઈડા અને પિંગલાને પોતાનામાં સમેટી ઉપર તરફ વહે છે. રસ્તામાં 7 સમુદ્ર આવે છે: ખારો, ગળ્યો, છીણ, મદિરા, ધ્રુત, દધી તથા જળનો યોનિ કે ગુદા સ્થાનમાં ખારો, ફેઠુમાં ગળ્યો, નાભીમાં છીર, હૃદય મદિરમાં, કઠીમાં દધી, ભકુટીમાં ધ્રુત તથા શિખર સ્થાન પર બ્રહ્મર ગુફામાં સ્વચ્છ જળનો સમુદ્ર માનવામાં આવ્યો છે. આ બધા સ્થાનોમાં દ્વીપ તથા પર્વત વગેરેની પણ કલ્પના કરવામાં આવી છે. યોગી દ્વારા પરિચાલિત સુષુમ્નામાં ગંગા ઊંધી થઈ
ઉપર વહેતી વહેતી એક સમુદ્રમાં શોષતી જાય છે. શશિસુર નાડીઓને પણ પોતાનામાં લય કરી દે છે. આજ ઉલટી ગંગ સમુદ્રહી શાખે, શશી ઓ સુરહી ગ્રાસે. આનો આ ભાવ છે. ખોપરી બ્રહ્મરંધમાં બ્રહ્મ ગુફા કહે છે. તેમાં 7મો સમુદ્ર માન્યો છે, જેમાં શ્વાસ જળ છે, તે જ અમૃત રસ છે, તે જ પીઓને યોગી અમર થાય છે. આવી યોગીઓની ધારણા છે. નોગ્ર મારી રોગિયા બેઠે, આંખ, નાક, કાન, જીભ, ચામડી, મન, ચિત્ત, બુદ્ધિ તથા અહંકાર, આ 5 જ્ઞાનેન્દ્રિયો તથા ચતુષ્ટય અંતકરણ નેગ્ર છે. જે ગ્રસી લે, પકડી લે તે ગ્રહ છે. ઇન્દ્રિય અને અંતકરણ જીવને ગ્રસી લે છે ને પકડી લે છે, એટલા માટે એ ગ્રહ છે. યોગીઓ એમનું દમન કરી સમાધિમાં બેસી જાય છે. સદગુરુએ અહીં યોગીઓ વ્યંગમાં રોગિયા પણ કહ્યું છે, કેમ કે એમને શારીરિક યોગમાં અમરત્વ મેળવવાના વ્યામોનો રોગ લાગેલો છે. યોગીઓ જ્યારે સમાધિમાં પહોંચીને ક્યારેક નાદ સાંભળે છે, ક્યારેક બિંદુ કે જ્યોતિ જુએ છે, ત્યારે તેઓ જ તેના પરમાત્મા માની લે છે. એટલે સદગુરુ કહે છે, જલ મેં બિંબ પ્રકાશે. આ તો જળમાં પડેલ પડછાયાની જેમ મનના ભ્રાસ, અધ્યાસ કે તત્વોના કાર્ય છે. જેને તમે જોઈ અને સાંભળી રહ્યા છો, તેઓ પરમાત્મા કેવી રીતે હોઈ શકે? તે તો દસ્ય જડ છે. પરમાત્મા શુદ્ધમાત્માનો સ્વ સ્વરૂપનો ચેતન છે, જે સ્વના રૂપે હયાત છે. બીનું ચરણ કો દોહ દિશી ધાવે, બીનું લોચન જગ સૂજે. યોગીઓ તેમની સિદ્ધિનું અતિશયોક્તિનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે અમે વગર પગે બધી દિશાઓમાં દોડી શકીએ છીએ. આંખો મીચવાથી અમને સમાધિ સંસારના બધા ગુપ્ત પ્રગટ પદાર્થો દેખાવા માંડે છે. સદગુરુ કહે છે કે આ એમનો બકવાસ છે. ચમત્કારિક રીત વર્ણન કરવામાં આવેલી સંપૂર્ણ રીધિ સીધી ખોટો લવારો છે. આવો બકવાસ વૈદિક યુગથી ચાલતો આવ્યો છે. જેમ કે મુનિઓ આકાશમાં ઉડી શકે અને સંપૂર્ણ પદાર્થને જોઈ શકે છે. મુનિઓ વાયુ માર્ગે ફરવા માટે અશ્વ સ્વરૂપ છે. અનેક કાલ્પનિક સિદ્ધિઓની ચર્ચા જન્માસમાં હતી, તો મહર્ષિ પતંજલિએ તે અંધવિશ્વાસનો તેમના યોગ દર્શન સૂત્રબુદ્ધ કરીને વિભૂતિપાદ નામનો એક અધ્યાય લખી નાખ્યો, જેમાં જાણવામાં આવ્યું કે સિદ્ધિ યોગી આખા સંસારના જ્ઞાતા, આકાશમાં ઉડનાર, નાનું કે મોટું રૂપ બનાવી લેનાર વગેરે થઈ જાય છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ તો સંશય ઉલટી સિંહકો ગ્રાસે. આના જેવી વાત થઈ. જેમ કોઈ સિંહ કોઈ સસલાનો શિકાર કરવા માટે દોડ્યો હો, પણ સસલું જ પાછું વળીને સિંહનું ગળું દબાવી બેસે, તેમ યોગીઓ સંશય, અજ્ઞાન, અવિદ્યા વગેરેનો નાશ કરી મુક્તિ લેવા માટે ચાલ્યા, તો તેઓ સંશયના શિકાર જ થઈ ગયા. કારણ કાર્ય વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારી તર્કહીન તથા ચમત્કારી જેટલી રીધિ સિદ્ધિઓ છે, તે બધી માણસને મૂઢ બનાવનાર, સંશય, અજ્ઞાન તથા અવિદ્યામાં નાખનારી છે. સસલું સિંહને ખાઈ ગયું એ નવાઈ પ્રમાણે તેવું કથન છે, પરંતુ આને કોઈ નિષ્પક્ષી વિવેકી સમજે કે સંશય અને અજ્ઞાન યોગીઓ તથા બીજા જીવોને ભટકાવી રહ્યો છે. આગે ગડા નહીં જલ બુડે, સીધે સો જલ ભર્યા.
ઘડો અડધો એટલે કે ઊંધો હોય તો તેમાં પાણી ભરી શકાતું નથી, અથવા કોઈ જળાશયમાં ઘડો ઊંધો પડ્યો હોય તો તેમાં પાણી પણ ભરાઈ શકાતું નથી ને. એમ પાણી તો તેમાં ત્યારે ભરાશે કે જ્યારે તે સીધો થઈ જાય. એ જ રીતે ઉલટી બુદ્ધિથી આત્મ સાક્ષાત્કાર થઈ શકતો જ નથી. એના માટે સીધી તથા શુદ્ધ બુદ્ધિ જોઈએ. જે કાંઈ મન તથા ઇન્દ્રિયો દ્વારા પ્રતિપાદ હોય તેમ રમવાથી સ્વરૂપ પરિસ્થિતિ ક્યારે ન થઈ શકે. યોગીઓ વિવેક દ્વારા પોતાને જ સમજતા નાદ, બિંદુ, જ્યોતિ વગેરેનું જે પોતાનું લક્ષ્ય માની લે છે, શ્રુતદર્શ્ય વિષય છે. એટલું જ નહીં, તેઓ ક્યાંય ખોટી સિદ્ધિ તથા લોકરંજન પણ પડિયારીએ છે. એ પણ સાચું છે કે સાચા યોગી લોકરંજન તથા ખોટી સિદ્ધિના ચક્કરથી દૂર રહે છે, પરંતુ તેઓ પણ તેમની કલ્પિત અવધારણાના ભાષ અધ્યાયથી પોતાને મુક્ત કરી શકતા નથી. બધા જ દસ્યો છોડી પોતાના સ્વરૂપમાં સ્થિત થવું એ જ સીધો તથા શુદ્ધ પથ છે. બેઠી ગુફા મેં સબ જગ દેખે, બહાર કીછું ન સૂજે. યોગીઓ ઢંઢેરો પીટે છે કે અમે સમાધિમાં બેસી સંપૂર્ણ સંસારની ગુપ્ત પ્રગટ વસ્તુઓ જોઈએ છીએ. બહારના ચક્ષુ તો કાંઈ જ નથી દેખાતું. એ બરોબર છે કે સમાધિમાં શાંતિ મળે છે, પરંતુ તેમાં સંસારની સંપૂર્ણ ગુપ્ત પ્રગટ વસ્તુઓ દેખાય છે. આ તો એક ખોટું તૂત જ છે. આજ સુધી કોઈ પણ એવા યોગી પ્રત્યક્ષ જોવા નથી મળ્યા કે જે ધ્યાન વડે જણાવી દે કે પૃથ્વીમાં કયા કયા ધાતુઓ, કોલસા, તેલ, બીજા ખનિજ પદાર્થ છે. જો આવું કોઈ ધ્યાન માત્રથી જણાવી દે તો વિશ્વનું ઘણું મોટું કલ્યાણ થાય. ધ્યાનથી બધું જાણી જવાની વાત તો સિદ્ધ થઈ જાય તો સંસારના મોટા ભાગની સમસ્યાઓ ઘણી સહેલાઈથી ઉકેલાઈ જાય. તેથી જ કબીર સાહેબ કહે છે કે આ યોગીઓ દ્વારા સ્વર્ગનાથની વાત કરવી એ ઢોંગ છે, છળ છે, અને પોતાને ઘણા મોટા કે ઈશ્વર સિદ્ધ કરી જનતા દ્વારા પૂજાવાની ભાવના છે. માટે આવા ભ્રમમાં કોઈએ પડવું જોઈએ નહીં. સદગુરુ કહે છે, આ તો ઉલટા બાણ પારધ્યે લાગે જેવી વાત થઈ. શિકારીએ બાણ તો માર્યું પર શિકાર પર, પણ તે પાછું વળી શિકારીને જ વાગી ગયું. સત્ય જ્ઞાન માટે યોગ કરવામાં આવે છે, પરંતુ યોગનું પરિણામ એ આવ્યું કે જ્ઞાનના ક્ષેત્રમાં ભ્રમ ઊભો કરવો. સમાધિમાં મેળવેલ જ્ઞાન સાચું છે તથા ચક્ષુ દ્વારા મેળવેલ જ્ઞાન ખોટું છે. આ કથનનો અર્થ એટલો જ થઈ શકે કે સમાધિના પરિણામ આત્મજ્ઞાન છે અને ઉચ્ચતમ છે. જીવનનું પરમ ફળ અને ચક્ષુ દ્વારા જોઈને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે ભૌતિક છે, નાશવાન છે, પરંતુ એ ન કહી શકાતું કે સમાધિ જ્ઞાનથી જીવની બધી સમસ્યા ઉકેલાઈ જાય અને ચક્ષુ દ્વારા મેળવેલ જ્ઞાન નિરર્થક છે. પહેલી વાત તો સમાધિથી ફક્ત શાંતિ મળે છે. સંસારની સંપૂર્ણ ગુપ્ત પ્રગટ વસ્તુઓનું જ્ઞાન થતું નથી. હા, એકાગ્રચિત વ્યક્તિ બહારના અનુસંધાનમાં પણ સફળ થાય છે. ચક્ષુથી જોઈને વ્યવહારના બધા કામ સંપાદિત થાય છે. આધ્યાત્મિક એટલું ન વધી જવું જોઈએ કે વ્યવહારની અવગણના થાય, તથા વ્યવહાર એટલો ન વધી જવો જોઈએ કે આધ્યાત્મનો તિરસ્કાર થાય. બંનેનું પોતપોતાનું સ્થાને મહત્ત્વ છે. હા, જેટલું જરૂર સમજવું જોઈએ કે વ્યવહાર તો માત્ર સાધન છે.
જીવનનું સાધ્ય ફક્ત આધ્યાત્મિક બોધ તથા શાંતિ છે. સદગુરુ કહે છે, સુરા હોય સો બુજે. અને જો કોઈ નિશિક્ષામાં શૂરવીર હશે તે સમજી શકશે. આંધળી પરંપરાથી હટીને સત્ય તથા અસત્યની પરખ કરવી અને અસત્ય પક્ષને છોડી ફક્ત સત્યની ઉપાસના કરવી એ ઘણું મોટું સાહસ તથા શૂરવીરતાનું કામ છે. ગાયન કહે કબુ નહીં ગાવે, અનબોલા નિત ગાવે. માણસ જ બધા જ વેદ શાસ્ત્રો, કુરાન, બાઇબલ વગેરે ધર્મગ્રંથોનું જ્ઞાન કરનાર કે રચયતા છે. એટલું જ નહીં, સર્વજ્ઞાન વિજ્ઞાન મનુષ્યની દેન છે. પરંતુ દુઃખની વાત છે કે યોગી, જ્ઞાની, પંડિત વગેરે એમ જ કહે છે કે માણસ તુચ્છ છે. તે ક્યારે પ્રમાણિક વાત નથી કહી શકતો. આજના યુગમાં પણ કેટલાક વિદ્વાન કહેવાતા લોકો કહે છે કે અમે માનવ નિર્મિત પુસ્તકો પર વિશ્વાસ કરતા નથી. અમે તો ઈશ્વરવાણીને જ જન્માવીએ છીએ. તે ભોળા લોકોને હજી પણ કેટલી અકલ નથી આવી કે વેદ, બાઇબલ, કુરાન વગેરે બધા પુસ્તકો તો માણસોના રચેલા છે. અને આ બધામાં કેટલી ખરી તથા કેટલી ખોટી વાતો છે. એટલે બધી વાણી પર પરખની કસોટી કરવી એ દરેકની ફરજ છે. ગાનાર તો મનુષ્ય છે. ઈશ્વર અનબોલ છે. ઈશ્વર તો મૂંગા છે. ઈશ્વર તો પોતાના નામે લોહી રેડાય તો પણ બોલતા નથી. તો તેમના મૂંગાપણા માટે બીજા પ્રમાણની શી જરૂર? પરંતુ જ્ઞાની કહેવાતા લોકો તો એમ કહે છે કે અનમોલ ઈશ્વર જ જ્ઞાતા પ્રવક્તા છે તથા બોલતો માણસ તુચ્છ છે. એટલે સદગુરુ કહે છે કે માનવનું મૂલ્ય ઓછું આંકીને માનવ પોતાના જ પગ પર કહાડી મારી રહ્યો છે. કહી કબીર સો યુગ યુગ જીવે, જો રામ સુધારસ ચાખે. યોગીઓ તથા અન્ય લોકો તો એમ ઈચ્છે છે કે અમે યોગોના યોગ જીવતા રહીએ, હંમેશને માટે અમે અમર થઈ જઈએ. એટલે સદગુરુ કહે છે કે તમે સ્વાભાવિક અમર છો. તમારું સ્વરૂપ તો અમર રામ છે. માટે દેહાભિમાની છોડી રામૃતનું રસપાન કરો. નાદ, શબ્દ, બિંદુ, જ્યોતિ વગેરેનું ચક્કર છોડો. મુદ્રા દ્વારમાં ટપકતા પાણીને અમૃત માનીને લીંબિકા યોગ દ્વારા પીવાનો પ્રપંચ છોડો. હઠયોગનું ચક્કર છોડી ચિત્તને સહજ એકાગ્રત કરો અને તમારા રામમાં લગાડો. તમારું ચેતન સ્વરૂપ જ રામ છે, અવિનાશી છે અને અમૃત છે. તેના વિચારમાં મગ્ન થઈ જાઓ તથા આગળ ચાલીને વિચારોને પણ છોડી ફક્ત પોતાના સ્વરૂપ રામમાં સ્થિત થઈ જાઓ. સ્વરૂપ પરિસ્થિતિ જ રામ સુધારસ છે. આને ચાખનારા અભય છે, અમર છે, મુક્ત છે. માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે સંતો, જાગતા રહ્યો, ઊંઘશો નહીં, અચેતન ન થાઓ. આત્મવિચાર તથા સ્વરૂપ પરિસ્થિતિ છોડીને હઠયોગ વગેરે ભાષ્ય અધ્યાયમાં ન પડશો. તમારા સ્વરૂપને નથી કાળ ખાઈ શકતો, નથી સમય માપી શકતો અને નથી તેનો ક્ષય થઈ શકતો. તમે અમર છો, પૂર્ણકામ છો, નિર્વિકાર છો. આ ભાવમાં જાગતા રહ્યો. ચેતતા નર સદા સુખી.